એ તો સાહેબ એકાંતતા એ કોઈ કશું સંભવતું એટલે કહ્યું કે જો જોઉં તો કે એક રૂપ દેખાય અહીંયા આગળ બીજું કોઈ સંભવતું નહીં પણ આ દ્રષ્ટિ કેળવાઈ હોય તો શૂન્ય શિખર ગળપે કે રાસ રચાયો તો નરસિંહ મહેતા એ રાસમાં જોઈ લો ને નરસિંહ મહેતા આ વધારે ગાય છે ને તો આ જ શૂન્ય શિખર બીજું શૂન્ય શિખર છે નહીં પણ એની ઓની જો સમજણ હોય સદગુરુ તરફથી તાજ સાહેબ આ રાસની વાત કરે એક કોણ અને એક ગોપી કૃષ્ણ ભગવાને રાસ રમાડેલો તો આજે સદગુરુ મહારાજે આપણને આ રાસ રમાડ્યો છે આપણે નજરે જોયો છે અગર સરસ વાત કરી વગાડે તો જાય મારી આ તો સંતોની વાણી છે આપણે સંતોની વાણી ગાતા ગાતા આયા પણ આપણે કોનાને જોયો મુરલી વગાડતો આપણે જોયો કઈ આ તો ગાતા નરસિંહ કોનાને જોયેલો મુરલી વગાડતો એટલે નરસિંહ આપણે પણ હજુ આપણે કોનાને મુરલી વગાડતો જોયો નહીં અને તું કદાચ એ દેખાઈ જાય તો પછી આપણે ગાવા રહીએ ખરા પણ હું એવું કહું કે આજે કૃષ્ણ મુરલી વગાડી રહ્યો છે પણ કૃષ્ણને જોવા માટે આવ્યા આંખો કામ લાગે નહીં આ ચોમડાની આંખે સાહેબ આ ચોમડું દેખાય એને કૃષ્ણ દેખાય નહીં તો આ ચોમડું જાય અથવા તો સંભળાય પણ કૃષ્ણની જે મુરલી છે નહીં આ ઈશારા મૂકે છે સાહેબ એટલે મને જો સમજવું હોય ને ઈશારો હોય તો અહીંયા આગળ તો એવું કહ્યું કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી એનો બતાવું તમને દેશ કયા આગળ પિંડ અને આ બ્રહ્માંડ એની પર બતાવું તમને દેશ આટલે સુધી ગુરુ મહારાજ એને લઈ ગયા હોય તો જ સાહેબ આ સ્થિતિને સંતોની વાણીને કોઈ સમજી શકે બાકી સમજી શકતો નહીં કારણ કે સંતોએ ચોક્કસ વાત કરી નિહકતા એવા ભજન શું કરે હાલો છોકરો તારે પાછળ શું લીટી કરી કે બેરા ભેગા થઈને વાભરવાને લાગ્યા આવું કોણના બેરા જ હોય પેલા મૂકા છે પેલા બેરા છે આવું મૂકો ભજન ચીચેનો ગાય તા બેરા કોણ જ નહીં થાય વાપરે ચીચેનો બોલો સદગુરુ ભગવાનનો એટલે અને પાછા કહ્યું કે લુલા લંગડા ભેગા થઈને નાચ કરવા લાગ્યા ભાઈ અમારા આપણે શૈલેષભાઈ ઉભા થઈ ગયા એવી રીતે હવે લુલા લંગડા આવી હોય શું નાચ સંતોષ શું કહેવા માંગે છે આ સ્થિતિને સમજો સાહેબ એટલે જ્યાં સુધી આપણી અંદર જીવ અને શિવ આગળ વાત કરી કે જીવને શિવને ગુરુ મન કરાવો ઓળખાણો અથવા તો કરાવી મને ઓળખાણ હવે જીવ એ શું છે એ જીવ કેવી રીતના અને કેવો છે એ જીવને આપણે જોવો તો પડશે ને જ્યાં સુધી આપણે જીવ દ્રષ્ટિમાં ના આવે જીવ આવ્યો ને જીવ ગયો એવું જ આપણે બધા કહીએ છીએ આ શ્વાસા છૂટી જાય એટલે જીવ જતો રહ્યો પરણીય જતો રહ્યો આવું આપણે કરી મરી પણ એ જતો કશું જોયું કઈ ના પણ એ સદગુરુ એને ઈશારે સમજાવશે એની ઓળખાણ કરાવશે અને ઓળખાણ કરાયા પછી જ એને નક્કી થાય છે બાકી નક્કી થયા વગર અહીં આગળ આવા એટલો ખર્ચો કરે કરાવશે ને ભાઈ આ ખર્ચો કરે લાગે એમ પણ એ ગમની જે આનંદ છે એમને અને એ આનંદના રૂપમાં આજે સાહેબ આપણને બધાને એકત્રિત કરે છે ભેગા થયા એ આદેશ ઉપદેશ લીધા પછી એમને ગીતા મહાભારત રામાયણ ગરુડ પુરાણ લક્ષ્મી પુરાણ શિવ પુરાણ આ બધા જે ગ્રંથો છે ગ્રંથોનું એમને દોહન કર્યું અને એમને સાબિતી જોઈ સંતોની વાણીઓની સાબિતી જોઈ તારે અમને આ વાત રાઘવ રાધા રામ પતિત પાવન સીતારે પાવન થયા તો દે સીતારામ તારે અશ્વિન રામ થયા તો અશ્વિન રામ થયા તો પાછળ સીતા પાછળ રામ આવે કે ના તો અમારા અરુણા માતાને લઈને તો ભજન થાય છે બોલો સદગુરુ ભગવાનનો જો અરુણા ના હોય ને તો અશ્વિનભાઈ શું ભજન કરતા હોય એટલે કહ્યું કે દર નારીની એક મતી ગરવા પાઠે વધારે ગણપતિ ભક્તિની અંદર સદોડે જો કદાચ ઉપદેશ લેવામાં આવે સદોડે સદગુરુનું સેવન કરવામાં આવે તો ચોક્કસ આ દેહરૂપી નાવડી એ આ સંસારરૂપી સાગરની અંદરથી આ કિનારેથી હવે કિનારે સહેજે તરી જાય છે બોલો સદગુરુ ભગવાનનો એ કહી કે રામ નામ કી નાવડી મહી બેહાડ્યો અધવજ જતો કૂદી પડ્યો એમે કે ગુરુનો શું અમે ગુરુનો કોઈ વાંક હોતો નહીં એટલે કહ્યું કે નિરાત નામ કે નાવડી એવું કહ્યું ને તમે બેસી આ પાર પહોંચાડું પલકમાં બર ગોઠાના આ ઈશારો કેટલો છે કાફી પલકનો અને એ પલમાં જ એ થોરાના હાથમાં જેસલ પડી ગયો સાહેબ પલમે પીર બની ગયો આજે આપણે જાત્રા કરવા એમની જઈએ છીએ
અને એટલે કહ્યું કે પલ દો પલ મેરી હસ્તી હે, પલ દો પલ મેરી જવાની હે. સંતોએ જો એની અંદર પણ આ વર્ણન કરી દીધું છે. એટલે આ ભક્તિ એ આંખના પલકારાની છે સાહેબ. અને એ આંખના પલકારા હંગાત સદગુરુ આપણને શું કહેવા માંગે, ઈશારાને જો પકડી લે તો ચોક્કસ એવો એક રૂપે થાય ને થાય, એમાં સહેજ પણ શંકા નહીં. પણ ક્યારે કે સદગુરુ અને સદગુરુ જે કહે છે એ ઈશારાને પેલો સમજી જાય તો એના માટે એક ઉદાહરણ લઈએ. એનો પુરાવો છે કે દ્રોણ ગુરુ 100 કૌરવો, મમા શકુની અને અર્જુન, આ બધાને આપણે જેમ આ હોમાહોમી બેઠા એમ જ ને આવા બધા વાપરે છે. તો એવી રીતે દ્રોણ ગુરુ આ આત્મજ્ઞાન એ શસ્ત્ર જ્ઞાન એ દ્રોણ ગુરુ એ બધાને ભણાવતા. પણ એમે તમે જુઓ તો પેલા 100 ભાઈઓએ એક દુશ્મના વટની અંદર એ મોખરે બેઠા અને પેલા અર્જુનજીને બહાર દરવાજાની બહાર કાહડોની અંદર એને બેહાડો. આ શાસ્ત્ર એનો પુરાવો કર્યો. પણ એ દ્રોણ ગુરુએ જે ભણાવ્યું તે આ 100 ભાઈઓના 100 વિચારો અલગ અલગ આ લોકોને પાડવાનો પાંડવો પ્રત્યેની દ્રષ્ટિ એટલે ઈર્ષા દ્રષ્ટિ, અને એમાં કડમથલ કરવા ગયા એ દ્રોણ ગુરુનો એક પણ શબ્દ એમના કોણ ઉપર કે એમના જીવનની અંદર અસર કર્યો નહીં. પણ પેલો ખાહડમ બેહેલો અર્જુનજી એ આ દ્રોણ ગુરુના ભણાયેલા જ્ઞાનને એક છે એને હૃદય ગ્રહણ કર્યું, હૃદયની અંદર ધારણ કર્યું સાહેબ. ત્યારે તમે જુઓ કે એને મથવેદન કર્યું અને વળવેદન પણ કર્યું. પણ આવા માર્યા એમ અહીં આવી વાત છે સાહેબ. કે આ તો કહ્યું કે વચનમાંથી વચન બોલે બહુ કરે પોકાર, તમે જોજો રે કે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે. જો અહીંયા કેટલી બધી વાત છે. અહીં આગળ સરસ વાત છે, નામ લઈ આવશે સબકુછ लिया सकल शास्त्र का भेद, बिना नामे नरक ગયા પણ 4 વેદ. 4 વેદનું જ્ઞાન હોય સાહેબ. પણ જો નામનો ખુલાસો ના થયો હોય, હવે નામ વગરની કોઈ વસ્તુ એવી નહીં. આ વિશ્વની અંદર એક રેતીના ઢગલા પર રેતીના કણને જુઓ તો એની પર નામ તો પડેલું છે ને છે. પણ નામનો ભેદ છે ન્યારો. સંતોભાઈ નામનો ભેદ છે ન્યારો. જોને કોઈ અનુભવી આ અનુભવી જોડે જઈને ઉભા રહીએ ત્યારે નામનો મર્મ આપણને જણાય. ત્યારે કબીર સાહેબે કહ્યું કે સતનામ સાહેબ કહી તો દીધું, વાતે ખુલ્લી છે. પણ છતાંય આપણી પકડમાં કે આપણી સમજણમાં એવું જ રહે એવું નહીં. એટલે કહ્યું કે નોમી નોમને આશરે સ્વમે બોલાવે નોમ, નોમને ના મળે ત્વામ અને કરે સર્વનું કોમ. નોમ તમારી નગરી ક્યાં છે મૂળ મુકામ. આ આપણું નોમ તો જે છે પણ એનો ઠેકો કયા કરશે, એનો ઠેકો આપણને ડરતો નહીં. એટલે આગળ કઈ કહ્યું મારા મૈયરની વાટ, મારા પિયરની વાટ સદગુરુ કહેતા જજો. પણ એ તો એને એટલી ઉર્વી જાગી એટલે એને ગુરુને પૂછ્યું. પણ આપણને તો હારી કોઈ દન આવો વિચાર જ મનમાં નહીં આવતો કે આપણે ગુરુને કંઈક પૂછીએ. બોલો સદગુરુ ભગવાનનો જય. કારણ કે પૂછતા નર પંડિત પૂછે હો ગૌ જવાય. ભલે કદાચ આપણે અમદાવાદ નહીં જોયું પણ અમદાવાદ જવું હોય તો કદાચ પૂછતા જઈએ તો ચોક્કસ અમદાવાદ સુધી આપણે જઈએ. જેમ કે આજે આ ભાટપરાની અંદર આવ્યા તો ઘણા એવા કદાચ અજોના હશે કે એ ભાટપુરા બોર્ડ તો રોડ ઉપર મારેલું એ નામ જ છે ને, ભાટપુરા એવું નામ જ છે. પણ અંદર જઈએ તો કદાચ અશ્વિનભાઈને આપણે મળીએ. બાકી અંદર જો બોર્ડ તરે બેસી રહીએ તો અશ્વિનભાઈનો ભેટો થાય, અશ્વિનભાઈને આપણને પારખ થાય નહીં. એવી રીતે આ શરીરની અંદર જે આ નામ ગાજી રહ્યું છે, નામ બેસી ગયું છે, એ નામ કોનું છે, એ નામ કોનું છે અને નામ એ છે એને આપણે સમજતા નહીં. એટલે કહ્યું નામનો ભેદ છે ન્યારો. સંતોભાઈ નામનો ભેદ છે ન્યારો. આ જે ભેદ ન્યારો છે એ નામની આપણે પકડ કરી લઈએ અને એ નામ તારું બીજા કોઈનું જેના વડે બોલો એને તમે ના જાણો. આપણે શેના વડે બોલી રહ્યા છીએ? આપણે તો વાત કહીએ કે હું બોલું છું, હું સત્સંગ કરું છું, હું ગુરુ છું, તું ચેલો છું. આ બધી મનની બધી ઉર્મિઓ છે, બધી મનની ભાવના છે અને એ આપણને તહેરી પાડે. બાકી બોલવા વાળો નર તો જુદો ને જુદો, એક કોઈની પકડ મેં આવે એવો નહીં. અને એટલે કહ્યું કે સમજણ વસ્તુ સાચી, બાકીનું બધું બકવાનું. અખંડ ઘર છે ને આરું જોને એને રહેવાનું. અગમ ઘરની વાતો સરસ વાણીની અંદર કહ્યું કે અગમ ઘરની વાતો કોઈ સંત બિરલા જોને. આવું અગમ ઘર કયા ઘર આવ્યું? આ તમારે ગોધરામ પંચમહાલમાં છે, અમારું વડોદરામ તો નહીં. બોલો સદગુરુ ભગવાનનો જય. હવે એ અગમ ઘર કઈ આવ્યું છે? અને એ અગમ ઘર અખંડ ઘરની જે વાતો કરે છે મહાપુરુષ છે એ તો સાહેબ વિચારની વાત.
જ્યાં સુધી ગુરુ ને શિષ્ય જેમ છોકરો અને શિક્ષક સન્મુખ ના થાય તો હજી એને દિશાનું ભાન નહીં થાય ને નહીં થાય. જેમ ગુરુ અને શિષ્ય સેવક એ બે સન્મુખ નહીં થાય તો હજી આ ખટ શાસ્ત્ર આપણે જે કહીએ છીએ ધર્મ ગ્રંથો કહીએ છીએ એનું એને ભાન નહીં થાય ને નહીં થાય. એટલે કહ્યું કે વેદ હમારા વેદ ને મેં વેદાની બહાર. એના માટે પણ ઉદાહરણ આપણે લઈએ સમજીએ કે આજે અશ્વિનભાઈએ દિવાળી પર મારી પર પત્ર લખ્યો કાગળ. આપણે જય શ્રી કૃષ્ણ કહીએ ને નૂતન વર્ષાભિયા ઇંગ્લિશમાં મને ફાવતું નહીં એવો પત્ર લખ્યો ગુરુ મહારાજ. એટલે ન્યાજે અમને લખ્યું કે લીખતે કે દાસનો દાસ અશ્વિન. એટલે એ પત્ર મને મળ્યો પોસ્ટમાર્ક ભરે. એટલે અહીંયા આગળ મેં જોઈ લીધું કોણ હતા કોઈ અશ્વિનભાઈ. બોલો મારા અશ્વિનભાઈ વાત પર સુધી જોવા આવવા પડે ખરા અહીં આવવા પડે. ખાલી નામ જ મને મળી ગયું એટલે એ નામથી જ અશ્વિનભાઈનું મેં દર્શન કરી લીધું. બોલો સદગુરુ ભગવાનનો જય. આ વાત આટલી છે સાહેબ. આ વાત કેટલી છે? પરમાત્માને સમર્થો પરમાત્મા સન્મુખ થઈ જાય એને આપણે લેવા ગોતવા જવા પડે નહીં. હું મારા પીર કે સહેજ મેં પડે સહેજ કે તો પલંગ અને પલંગ કે શરીર ઓની અંદર જીવ અને શિવ બે એક જ છે. આગળ સરસ વાત કરી કે નુગરા ચુગરાની વાત કરે ને આગળ ભજન આપણે કહ્યું હા ગુરુ વિનાનો નુગરો. હવે આ કોઈ વ્યક્તિને નહીં વાત કરી, આ તો એક સમજફેર થાય, ઘણાને દુઃખ થાય. પણ આપણું મન જે છે એ નુગરું છે. કેવું છે? નુગરું છે. આપણા મનને કશું ખબર છે હોની નહીં. આઈ એમ સમથિંગ, હું કંઈક છું ને હું કંઈક જોનો છું. આજ થઈ રહ્યું છે મારે આમ છે મારે જેમ છે. પણ મનમાં કહેતો મેં કરતો કરતલ દૂજો કોઈ આદરેલું અદ્ભુત રહેશે મારો હરી કરે તે હોય. આ જે કરવા વાળો છે ચેતન પુરુષ એ તો સાહેબ જુદો ને જુદો કયા ટાઈમે શું કરી જાય કશું કહેવાય નહીં. એટલે એ નુગરું જે મન છે એ મનને સદગુરુ સમજાવે છે. કોને? ભટકેલા મનને ભૂલને સુધારો. આ વાત કરી છે. આપણું મન મોકળા જેવું છે, આપણું મન વાદરા જેવું છે. એ ક્યારે તર્ક વિતર્ક કરે, ક્યારે પેલું જેમ મોકળું અહીંથી અહીં કૂદાકૂદ કરે છે એવી રીતે આપણું મન પણ તર્ક વિતર્ક વિચારોની અંદર કંઈકનું કંઈક દોડાદોડ કરી દે છે. અને એ મન સ્થિર નહીં થતું. અને સ્થિર નહીં થતું તો સુધી આ સદગુરુ સંતોની શાસ્ત્રોની વાતો આપણા સમજમાં આવતી નહીં. એટલે કહ્યું કે મનને ઓ મેલ રે મેલીને માર્ગ જાણી. શું કહ્યું? મનનો મેલને મેલીને માર્ગ જાળી. આ તો સુરાપુરાનો સંગ્રામ, તો સુરાપુરાનો સંગ્રામ. મનનો મેલ રે મેલીને માર્ગ જાળી. શું કહ્યું છે? આ મનનો મેલ જો સુધી ધોવાય ના તો સુધી હું કોણ અને હરિ કોણ એ આપણી દ્રષ્ટિમાં આવે એવું નહીં ને નહીં. એ કૃષ્ણ ભગવાનને અર્જુનને કહ્યું છે કે અર્જુન તું તને જોણ. કોને કહ્યું છે? તું તને જોણ, તું યુદ્ધ નહીં કરનાર, તું પોતે કોણ છું. તો નક્ષિક પર્યંત પડ્યો પણ અર્જુનને પોતાનું ભાન નતું થયું સાહેબ. બોલો સદગુરુ ભગવાનનો જે આખી ગીતાની રચના થઈ છે. અને એમ જ આજે આપણે દરેકને ઓળખીએ. મામા, ફોઈ, ફુવા, કાકા, કુટુંબ, સગા સંબંધી, વેવાઈ વાળું આ બધાને મહામાસી વાળાને બધાને ઓળખીએ. પણ બોલો પોતાની શું પહેચાન? પોતાની પહેચાન છે. એટલે સંતો કહે છે કે તું તને ઓળખી લઈશ તો તું આખા વિશ્વને ઓળખી લઈશ. એ જ ગીતા જ્ઞાન એ કૃષ્ણ ભગવાને અર્જુનને એને એનો ઉપદેશ કર્યો છે. બોલો સદગુરુ ભગવાનનો જય. અને જ્યારે એ અર્જુનને એને એનું ભાન થયું ત્યારે સાહેબ લોભો થઈ અને કૃષ્ણ ભગવાનના પગમાં કર્યો કે અખિલ બ્રહ્માંડના ધણી. કેટલો? અખિલ બ્રહ્માંડના ધણી. આજે કે મેં તમને રથ હકાયો અને મેં એક સારથીના રૂપમાં મેં તમને મારો રથ હકાવ્યો કરશું. આરતી એટલે પેલો શું ચાકરના રૂપ. તો કે મને ક્ષમા કરજો. પણ એ સાહેબ હું આંખનું નહીં તો હું આંખે દેખાતેલા એ તો કોણ હતું? જે હારો બની થાય. અર્જુન અને કૃષ્ણ બે શું થાય? હારો બની થાય. પણ આ જ્ઞાનને જોવા જતો તમે જો તે એ ગુરુ પદ ધારણ થયું સાહેબ. પોતાના દેહનું એને પણ રહ્યું નહીં. અને કૃષ્ણ જોડ્યા ગીતાવાદ ગીતાનું જ્ઞાન એને કથરીને આવ્યું. અને આજે સાહેબ જે જીવ એ જ અર્જુન છે. પણ આ જીવ એ ગુરુના શરણમાં જતો એકલું જો લક્ષાર્થી બને તો એ આજે અર્જુનજી નીવડે. અને આજે આ વાત એને ફળીભૂત થાય ને થાય. એમાં સહેજ પણ શંકા નહીં. પણ ક્યારે કે એ સમર્પિત ભાવ થાય ત્યારે. એક આપણી દીકરી એ હમા ગામથી આવ્યા, આપણે જોનૈયા
હવે જે ભગવાન કર્યા હમયું કરી બધી વિધિ કરી ટૂંકમાં કહીએ મળવા તરેલા દ્વારીની અંદર બેહાડી જા. હવે આપણી દીકરીને એ 4 ફેરા સગા સંબંધીઓ સન્મુખ અને ફેરવી અને આપણે એને વિદાયગીરી કરે. વિદાયગીરી કર્યા પછી એ દીકરી આપણી ગઈ અને એ એના પતિને સમર્પિત થઈ. બોલો એ ઘરે એના બોજુક ના બોજુક બોલો સદગુરુ ભગવાનનો જય. પણ જો કદાચ એ બેની વચ્ચે ખેતપન થાય તો આપણી દીકરી કદાચ ના ઘર બધે ને આપણે ઘેર પણ પાછી આવે. એવી રીતે સમર્પિત ભાવ જો સુધી ગુરુને ના થાય તો હજી આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નહીં. એટલે કહ્યું કે નરસિંહ મહેતાએ વાત કરી કે સુતવિત ધારા શીશ સમર્પી તે મર જેવા પામે જો. તીરે ઉભે જુએ તો માતા તે કોળી નવ પામે જો. હરિનો માર્ગ છે ચોરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પહેલી મસ્તક મૂકી વર્તી લેવું નામ. આ માથું એટલે તમે જેવું તેવું ના ગમતો. આ કાદવ કચરાનું ભરેલું છે સાહેબ. એટલે આગળ કહ્યું કબીર ક્યાં કરો ખોજો આપ શરીર. આ 5 ઇન્દ્રિયને વશ કરો. પંચશીલ જેને કહેવાય. અને એ વશ કરો તો કે તમે પોતે દાસ કબીર. તો તુલસીદાસ મહારાજે પણ આપણને સરસ ઉપદેશ કર્યો છે કે તુલસી ક્યાં કરો તુલસી બનકા ઘાસ. 10 ઇન્દ્રિય અને 11મું મન જીતો તો કે તમે પોતે તુલસી દાસ. જુઓ તો ખરા સાહેબ શું બધી વાતો. અને આ માથું ઓની અંદર એટલું બધું વેંટાઈ રહેલું છે કે છે હારું બહુ. કારણ કે શેઠ સરકાર અગિયાર ભગવાન પરીક્ષા કરવા ગયા. આગલો અવતાર કરનો બીજો અવતાર શેઠ સરકારનો. શાસ્ત્રની દ્રષ્ટિએ કહું છું તો જો તમે એનું આવવાનું બનાવ્યું ધરનું તારે આવું મેં દીધેલું. તારે પછી આગળ પેલા સાધુના વિશે ભગવાન હલો અંદર અવાજ આવે. સાધુની વિશે તકેલે હારું હતું તે કે શાકે મેળ દીધું. અને પેલા શેઠ સરકારના સંગાવતીને એટલો જ ભાવ કે આ મહારાજ જાય આ બાવો ભોજન કરીને જાય તકે આપણે માથું જોઈને આપણા દાડા કાઢીશું. આપણે તો આટલો જ ભાવ હતો કાકે વચ્ચા બનો કે લયો હતો. બીજું સંતાન હતું ને હતું 6 મહિનાનું ઘર પણ એ તો ઉદર મેં આવું આટલા જ ભાવે તારે એ જગ્યા પર સાધુએ કહ્યું કે સારું હતું તો કે તમે શાકે મેલ્યું અને આ ગંદા ગોબરાનું કે તમે રસોઈ બનાવી તો કે હવે મારે રસોઈ જમવી નહીં. અને તું કદાચ મને જમાડો હોય તો કે આજે સારું મસ્તક મૂકી રાખ્યું છે એને તમે ફૈનામ ઘાલીને પડો. નવો લુગડો પહેરો. વાપરથી સૈયરણો બોલાવો. નવો કપડો પહેરાવો. આંખે કાજળ અમજો. કપાળે તિલક ધોળો અને જીત મંગળ ગાઓ. અને જીત મંગળ ગાતો આપણે કોણ ભરાવે છે. આ કોણ એનો છે સાહેબ. આપણે ઘેર લગન હોય ત્યાં કોણ ભરાય છે એ કોણ એનો છે. અને પછી કે જીત મંગળ ગાઓ અને આંખની અંદર આંસુ ના આવે. અને એ જો રસોઈ બનાવો સાહેબ તો કે હું અહીં તમારી ઘરે રસોઈ જમવા બેહું. વિચાર તો કરો તમે આ માથાની અંદર શું છે. અને એટલે આ 2.5 કિલોની પાંચેરી જો હજી ના નમે ને તો હજી આ વસ્તુ ચડતી નહીં. અને હું તો સાહેબ ચોક્કસ પુરાવા હંગત વાત કરું. હું એવો દાવો મારો નહીં પણ મારો જે સ્વ અનુભવ મને સદગુરુએ જે ઈશારો કર્યો છે. ગીતાની અંદર 18 દાડાના યુદ્ધની અંદર તમે જુઓ તો એ સામસામી સેના હતી. આપણે જેમ હમે છીએ મને થોડું પાણી પીવડાવી દેજો આવો. અને એ સામસામી સેના હતી એની અંદર ભીમનો પુત્ર પાતાળની અંદર નાગપિંડના જોડે પહેર્યું. અને એનું નામ હતું શું? બબરીક. હવે બબરીક નાગકન્યાએ એવું કહ્યું કે બેટા જે પડખે એને તો આટલી ખબર નથી કે આ 5 કેવા પુરુષો છે. એટલે જે હારે એ પક્ષે તારે પડવું. તો એ તાઈનું બાણ લઈને બહાર આવેલો. કેટલો? તાઈનું બાણ લઈને. અને એની માએ કહ્યું કે બેટા તારે પહેલું જોવાનું અને જે હારે એ તારે એ પડખે તારે પડવાનું. આ ભગવાન આખી વાતને જોતળે પણ તો આગળ જતા હું તમને ટૂંકમાં કહું છું તો એ બબરીક જઈને ઉભો રહ્યો. એટલે ભગવાને જોયું કે આ ખેલ બગાડશે. ખેલ બગાડે ને એટલે એને પહેલેથી જ એને આ વાત ઉપર જઈને અર્જુન અને એ કૃષ્ણ ભગવાન 2 જણા જઈને ઉભા સાહેબ. અને આ તાઈનબાણ ઉપર એને થોડોક સંવાદ થયો. અને સંવાદ થયો એટલે કહ્યું કે તાઈનબાણ તું લઈને આવે યુદ્ધ કરવા આટલા બધા જે હથિયારોના ભરેલા છે મોન બાથા આ તાઈન તીરી તું શું કરે છે. તારે એ જગ્યા પર જુઓ એ બબરીકે એક મોન તારે હોમો વડ અને વડને અથવા તો એના મોતને 2 બાજુ 2 ઓપ્શન આલે. તારે કૃષ્ણ ભગવાને આ પિતાળની અંદર પગ ગાળી દીધા
આ પીઠ એની પૃથ્વી બનાવી આપી અને આ આકાશ એ ગગનાસ્ત કરી દીધું. અને પછી એ બબરીકને કહ્યું કે લે હવે તું મારું મત લઈ. તો એ પેલું આકાશ ગમન કરી પીઠાળ ભાગ એટલે પીઠ ગમન કર્યું અને છેલ્લે જે પાતાળની અંદર પગ જે અંદર ગરબી દીધા કૃષ્ણ ભગવાને, આવું વૈરાટ શેઠજી કહીએ છીએ. તો એ જમણા પગને અંગૂઠે સહેજ નિશાન કરી અને એ તીર જ્યારે બહાર આવ્યું અને બીજું ચડાવવા ગયા ત્યારે કૃષ્ણ ભગવાને મૂળ સ્વરૂપની અંદર આવી ગયા. આપણો સદગુરુ ભગવાનનો જય. આ વાતો કરી છે. હવે આજે વૈરાટ સ્વરૂપ પરમાત્મા છે ના છે, પણ ભગવાન જે વાતો કે તું જો જોવું તો એવા એક દ્રષ્ટિની અંદર દર્શન થાય છે અને બીજી દ્રષ્ટિની અંદર દોષ પણ આપણને દેખાય છે ને દેખાય છે. એટલે આપણે દોષિત બનીએ છીએ. એટલે ક્યારેય આપણે કોઈના દોષમાં આવવાનું નહીં. સંતોએ ચોખ્ખી વાત કરી કે પારકાના અવગુણ રે કે દરડામે ના લાવીએ. હોનું કર્મ કોઈ છોડે એવું નહીં. તો આપણે કોઈને દોષ દેવાની કે દોષ દેવાની ચો જરૂર છે. તો હું આગળ તમને લઈ જવા માંગુ છું. તો એ કૃષ્ણ ભગવાને એક કોયડો રચ્યો, યુક્તિ રચી તાકે હવે ભાઈ આ યુદ્ધની અંદર બલિ ચડાવવાનો છે. બલિની અંદર તમે જુઓ તો એક મારી બલિ ચડાવી છે, એક બબરીકને કહ્યું અને એક અર્જુનજીને કહ્યું. આ ત્રણ જણ મહાભારતના પુરાવ તારે અર્જુનજીએ કહ્યું પ્રભુ જો કદાચ મારા બલિથી કદાચ આ એવું થતું હોય તો તે બલિ મારી ચડાય. તારે કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન તારાથી તો યુદ્ધ લડવાનું છે અને તારા જીતા બધા રાક્ષસોને અણવાના છે અને તું બલિ આવી દઉં તો પછી લડે પડે. મેં તો કે લડવાની મને કરી છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે યુદ્ધની અંદર હું હથિયાર પકડું નહીં. અને એવા લડાઈ વાત નથી. કારણ કે આ બેની વાત અંદર તો આગળ તમે જોવા જાઓ તો હું નજીકથી કહેવા માંગુ છું. તો કૃષ્ણ ભગવાને એ બબરીકે વાત કરી કે પ્રભુ જો કદાચ તમને એવું લાગતું હોય તો વચનથી કહું છું કે મારું જો કદાચ બલિ લેતા હોય અને આ યુદ્ધ ભૂમિ પર જો કદાચ મારી બલિ ચડતા હોય તો તમે મારી બલિ લઈ લો. તારે અહીં આગળ ગુરુ શિષ્યની વાત કરું છું. બધા આમાં બેસીને તમે ધ્યાન દઈને સાંભળ્યું. તારે એ બબરીકે કહ્યું કે પ્રભુ લોકો શું એને કઈ ખંજર તલવાર આલી અને તલવાર આલી તારે એ જગ્યા પર કૃષ્ણ ભગવાને કહ્યું કે હું જો માથું કાપું તો હત્યા કહેવાય, મને પાપ લાગે ને. તો આજે ગુરુ મહારાજ કોઈનું માથું કાપતા બોલો સદગુરુ ભગવાનનો જય. તું તારે હાથે આ માથું કાપીને મેલું અહીંયા તો વાત કરાવ બરાબર. તો એ બધી વિધિ પછી હું ટૂંક મેં કહું તો કૃષ્ણ ભગવાને એને આશીર્વાદ આલ્યા, એ નામ એને અમર કર્યું અને એ શીશ એને પણ અમર કરી દીધું સાહેબ. તો એ જગ્યા પર પેલા બબરીકને પૂછે છે કે બેટા બોલ તારી છેલ્લી સ્વદેહે શું ઈચ્છા છે? તારી એ જગ્યા પર મસ્તક કપાયેલું મસ્તક એને આત્મે જ હતું અને એને કહ્યું કે પ્રભુ મારી બે ઈચ્છા છે. તાકે બોલ. તાકે મારી માએ કહ્યું છે મને યુદ્ધ જોવાનું. એટલે કે હું કપાઈ ગયું એટલે આ બધું કપાઈ ગયું એટલે યુદ્ધ દેખાય નહીં. એટલે કે મને હું આ યુદ્ધ તમારું જોવું એટલે મને બે નેત્ર આપો. તારે એ જગ્યા પર કૃષ્ણ ભગવાને કહ્યું કે જા તથાસ્તુ. બીજું કે આ યુદ્ધ લડે તમે જે લડો એને હું કોઈ ભૂલું નહીં અને યાદશક્તિ મેં હોવું જોઈએ બરાબર ને. એ વાત બે રીતે એ કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરેલી. હવે આખું વાત પૂરી કરું તો યુદ્ધના પૂર્ણાર્થ યુદ્ધ પૂરું થઈ ગયું અને એ જીતી ગયા પાંડવો. ત્યારે તમે જુઓ તો આવી સભા ભરાઈ. એમ વિદુર કાકા, ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, આ કુંતા માતા આ બધા બેઠેલો હતો અને એને કૃષ્ણ ભગવાને સવાલ કર્યો કે સહદેવ તમે આ યુદ્ધની અંદર કેટલા યોદ્ધા માર્યા? તાકે મેં 10,000 માર્યા. એમને કે તમે જેટલા માર્યા. દીકુને કે તમે જેટલા માર્યા. સહદેવને કે તમે જેટલા માર્યા. અર્જુનજીને કહ્યું કે તમે જેટલા માર્યા. આવા બધા મોહમ્મદને જણાય. કોઈ કે મેં 2,000 માર્યા, કોઈ કે મેં 5 ને કોઈ 10. આ મહાભારતનો પુરાવો. તો એ જગ્યા પર તમે જુઓ તો એ અમને સંવાદ પૂરો થયો. મોહમ્મદ ચડ્યા તારે એ માથું જે હતું એ ખખડીને છે. બોલો સદગુરુ ભગવાનનો જય. ખખડીને છે એટલે પેલો તો વિસ્મય થાય જ ના થાય કે આવું શું હશું આપણી સરકાર મેં આપણી વાતો નહીં. તારે એ જગ્યા પર ધર્મરાજાએ આ બબરીકને કહ્યું કે ભાઈ આ તું શું હશો?
તાકે તમે મમ્મતે ચડ્યા છો એ મને હસવું આવે છે તાકે ચમ તાકે આ તો બધા કૃષ્ણ પ્રભુએ માર્યા છે કે તમે કોઈ કશું કર્યું નહીં. બોલો સદગુરુ ભગવાનનો જય. એમ આજે આ વાત નક્કી એમે સહેજ પણ શંકા નહીં. આ તો એટલે કહ્યું કે મનવો કહેતો મેં કરતો આપણે કદાચ દીકુ રીંગણી કે તમાકુ ટોમેટી કરી હોય એટલે આપણે ઘરની અંદર કેટલો તાપ આવી જાય. અશ્વિનભાઈ ગીલોડી કરી છે હજુ જો અરુણાનંદ દશા આવે. બોલો સદગુરુ ભગવાનનો મારે નોકરી જવાનું તાર ગીલોડ આવવાનો કેટલો તાપ આવે. પણ એ મનનું કારણ એ મનનું કારણ છે. કરતલ જો કોઈ આદરેલું અધવત રહે છે મારો હરી કરે તે હોય એ સાહેબ માથા એ વાત એમ અહીં હોય એવું છે કે ગુરુના ચરણમાં આ માથું મેલે એને એની સમજણ પડે. બાકી બીજાને કશાયને ખબર પડતી નહીં. એમાં સહેજ પણ શંકા નહીં. અને એ જ માથાની વાતો મેં કહ્યું કે મરજીવા હરિરસ પીવે બાકી બીજાથી પીવાય એવો નહીં. અને કે મરજીવા હોય જ્યારે ધડ માથે શીશ ના હોય એ આ મોજને આનંદ કરી શકે છે બાકી આનંદ થાય એવો નહીં. અને એમાં સહેજ પણ શંકા નહીં. આ તો મય પડ્યા એને એની ખબર છે. હું તો દરેકને કહું છું કે મય પડો અલ્યા લૂંટ્યા પણ ડુંગા તો દીધા પણ પડી જુઓ તો ખબર પડે વાત સાચી કે ખોટી. બરાબર ને? આ વાતો કરવાનો વિષય નહીં, આ સમજણનો વિષય. એટલે કહ્યું કે સમજણ વસ્તુ સાચી, બાકીનું બધું બકવાનું. અખંડ ઘર છે ન્યારું ભણે અને રહેવાનું. એ તો આ ભક્તિ રહેવાની વાત છે. અશ્વિનભાઈ દરેક આજે આપણે લઈને બેઠા એટલે આ ડેકોરેશન ભક્તિ કઈ બતાવવાની ભક્તિ નહીં. ભક્તિ હર હંમેશની માટે બચાવવાની છે. જેમ આપણા મોઢાની અંદર ₹2 વાળી ચોકલેટ હોય એ ચોકલેટ આપણે ક્યારેય જીભ કાઢી કોઈને બતાવતા નહીં, પણ એ ચોકલેટનો આપણે પોતે એનો આનંદ કરી રહ્યા છે. એમ આ નિજ ભક્તિ, નિજ પ્રભુની ભક્તિ, નિજાર પંથની જે એકલાનો પંથ છે એ અમે કોઈનો કશું લાગે વર્ગે નહીં. જેમ અમે બે જણ જોડે જોડે બેઠો પણ જેમ ભણેલા ભાગ નહીં એમ ભક્તિની અંદર પણ કોઈનો ભાગ પડતો નહીં. પણ સજોડે રહીને કદાચ જો સાથ સહકાર આલે તો રામને સીતા ગયો, શિવને પાર્વતી ગયો, બરાબર ને? કૃષ્ણને રૂકમણી કે આઈ ગયો. એમ સજોડે પણ આપણી ભક્તિ જાય એવી ને જાય એવી. પણ જ્યારે કે બેયની એકમતી હોય ત્યારે આપણે એક રિક્ષા લઈએ અથવા તો ગાડું લઈએ, દમણિયું લઈ લઈએ અને આગળ બે બળદ પણ એ બધો હરખો હેડતો હોય તો ગાડું ગૌ બુદ્ધિ જાય. પણ જો મેં ખટપટ હોય તો બહુ જાજુ ગાડું હેડે નહીં. એટલે અહીંયા આગળ નર નારીની એકમતી ગરવા પાટે પધારે ગણપતિ બાપ. ગુરુના મહિમાની વાત કરવા જવું તો શું તમારા મળે ગુરુના ગુણ ગૌ. પણ દુર્વાસાને લેવા જ્યારે કૃષ્ણ ભગવાન ગયા ત્યારે દુર્વાસાએ કેવી કસોટી કરી આપ બધા જોવો છો કે ભાઈ તમે જાતે નહીં. વિચાર કરો કે એમને કેટલી બધી કપરી કસોટી થઈ છે પણ છતાં એવાય આ ગુરુ વચનને લોપ નહીં થયા અને ગુરુ વચનને તરછોડ્યું નહીં તો આજે સાહેબ એમના ગુણ ગવાય છે કે નહીં ગવાય? એટલે આ ગુરુનો મહિમા અથવા તો ગુરુ વચનનો મહિમા, આ મહિમા તમારો કે મારો નહીં. તમારી મારી વચ્ચે પડેલું જે વચન છે એ મહિમા વચન છે. અને એટલે કહ્યું કે વચનથી ભર્યા એ વિશ્વથી ન્યારા છે. અમે 52 છે બારા હંસા, અમે 52 છે બારા. આ પીની અંદર જે બોલવાવાળો છે એ તો સદાની માટે બહારનો ભારત છે. અમે સહેજ પણ શંકા નહીં. બોલે તો બીજો નહીં, ધરી લ્યો ને જોન. 52 અક્ષરની અંદર જે બોલાય છે એ જીવ બોલી રહ્યો છે, જીવ બોલાય. પણ 52 ની બહારની જે રમત છે એ તો સાહેબ અબોલ ને અબોલ. એક સીધો દાખલો આલો પછી આપણે અંતર લાવીએ. એક કોઠું હોય ને કોઠું, હવે જે આપણે જોયું જ નહીં કોઠી જેવી હોય કોઠું જેવું હોય અને એવું વિદેશી ફળ છે. હવે એ આપણી નજરમાં કદાચ માર્કેટમાં લારી પર જોઈએ એટલે આપણને નવાઈ લાગે. ત્યારે અમારે કદાચ રમેશભાઈ જેવા અશ્વિનભાઈ જેવા હોય અને કદાચ અનુભવ મેં જોતા જાણતા હોય એ કદાચ લઈને આવ્યા એટલે આપણને નવાઈ લાગે. આ શું થાય કોઠું એટલે આપણને નવાઈ લાગે. હવે એ લાયા તો ખરા પણ એ કોઠાને આપણે ઉપરથી જીભ કોઠું તાકે ખાવાનું. હવે ઉપર જીભ મારવા જઈએ તો બોલો કોઠું કેવું લાગે? તો ચવાય ખરું પણ એનો પારખું છે અશ્વિનભાઈ. એટલે એને ભોગી અને જયારે આપણે મોઢા પર મેલ્યું બરાબર ને ત્યારે કોઠાના સ્વાદની ખબર પડી. સ્વાની ખબર પડી? કોઠાના સ્વાદની. અને એ સ્વાદ એક જ વખત જીવનની અંદર કોઠું ખાધું છે પછી ખાવા મળે કે ના મળે પણ એ સ્વાદ આપણા અનુભવમાં જાય એવું નહીં ને નહીં. એમ અહીં ગુરુ ઘરની જે વાત છે સાહેબ એ એક જ દાડાની છે, એક જ ઘડીની વાત છે. અને એ ઘડી આપણને જો મળી જાય તો
આજે કૃષ્ણની વાત કરતા હોય, રામની વાત કરતા હોય, શિવની વાત કરતા હોય કે રામદેવજીની વાત કરતા હોય, પણ એ વાત આપણી પકડમાં આવે ને આવે જ. કારણ કે નિજ ઘર એટલે એક જ ઘરની વાતો દરેક મહાપુરુષોએ આ નિજાર પંથની નિજ ઘરની વાતો કરી છે. એટલે પહેલા હું પોતે કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અહીંયા કેમ આવ્યો છું, અને એક દિવસ અહીંથી હું જઈશ તો કઈ જગ્યા પર જઈશ. આ ઠેકો જો આપણને સાહેબ મળી જાય તો આ શરીર તો પડવાનું ને પડવાનું. આ જગલો તો આપણે આમાં કેટલો કાઢ્યો ને કાઢ્યો, પણ આ જગલોને ગ્રહણ કરનાર આપણે જેમ છીએ તેમના એમ આ એક જગલું જ છે. શું છે? આ જગલું જ છે. આમાં જગલો કંઈક બદલતા આયા છે. ગાય, ઘોડો, ભેંસ, ગધેડો, મચ્છર, વીછી બધું ફરતા જે ચોરાશી યોનિની વાત કરીએ તો છેલ્લે આ શરીર આવીને ઉભા છે. અને આ શરીર એટલો આપણો છેલ્લો દાવ છે. અને એટલે સંતો કહે છે મોક્ષનું દ્વાર સંતો મનુષ્ય દેહ કહીએ, એવું સમજીને ગુરુના ચરણે જઈ રહીએ તો કે આ ભોગનો ભય ભાગે. આ મનુષ્યનો અવતાર એ છેલ્લો છે. અને જો કદાચ આ શરીર છૂટી ગયું અને કદાચ આપણને વળી પ્રાપ્તિ ના થઈ, વળી જોંકી ના થઈ તો નક્કી ફેર એની 84ની કોની. કબીર સાહેબ એવું કહેવા માંગે, આશા તો વાસા સુરતા તો મુકમ. અંત સમયે કદાચ આપણી સુરતા કંઈક ને કંઈક ભક્તિ ભટકતી થઈ ગઈ તો આપણે ચોક્કસ એ ઘેર જતા રહીશું. એ પરંતુ એવું ફરતો છેલ્લે મનુષ્યનો અવતાર પ્રાપ્ત થશે તો એના કરતા અત્યારે આવી ચૂક્યો છે સાહેબ. એને મેળવી લો. હું પહેલી મેં વાત કરી લૂંટ્યા પણ ડુંગા તો બેઠા, બરાબર ને. અને મય પડ્યું તો કઈ ખ્યાલ તો જાય નહીં, બરાબર ને. આ તો પેલું કોઈ ખોખરું જ્ઞાન એક સરસ દાખલો એના માટે લઈએ કે આપણું છોકરું નિશાળમાં ગયું, 10 ધોરણ સુધી ભણ્યું, કદાચ એનું મગજ ચાલ્યું ના ચાલ્યું, પણ એ 10 ધોરણ સુધી ભણ્યું તો એનું એ અભ્યાસ એનો ખ્યાલ તો ના જાય. એવો લખતો મતો તો થયો ને, અભ્યાસ માર્યો થતો નહીં. અને એટલે જે અધૂરું રહ્યું છે એ સમય આવતો એ પૂરું થાય ને થાય. એમ આપણે પણ આ જીવન મળ્યું છે 50-100 વર્ષનું, અને એની અંદર જે કંઈક આપણે ખેતવાની કરી રહ્યા છીએ એ દરેક બાબતે અનમેહી નીકળી જવાનું છે. અને એ ભટકેલા મનને સ્થિર કરવાની ચાવી માત્ર ગુરુ જોડે છે, બીજા કોઈ જોડે છે નહીં. આ મન આ મનની અંદર એવી રીતે ફિટ કર્યું છે પરમાત્માએ કે જો કદાચ પકડાય એવું હોત તો એને આપણે મળશે કીધીએ કે ગમે તે રીતે ખેંચી લાવો, અને ખેંચી લાવી એને હાબુ પાવડર મારી અને ધોઈ કાઢો અને પાછું અંદર ફિટિંગ કરી દો. પણ આ આવું પકડાય એવું નહીં, અને આ મનનો મેલ જાય એવો નહીં. એટલે આ મનને સાફ કરવું હોય તો એના માટે એ નામને પકડો, અને રોજનો ઘડી બે ઘડી પણ આપણને સત્સંગ મળવો જોઈએ તો જ આપણું મન સ્થિરતાની અંદર આવે છે. બાકી સ્થિરતાની અંદર આવું નહીં. એ મહાભારતની અંદર જે મચ્છવેધન એ હોણી વાત કરી છે. આ મનરૂપી માછલી છે અને એ ઓહમ સોમના સ્તંભ ઉપર ફરતી ભમતી રહી છે. તો આજે આપણું મન સ્થિર થાય. તર્ક વિતર્ક આપણે ચાલ્યા જ કરે છે ને, એ ભમતી મચ્છી છે એ આવા સ્તંભ ઉપર. અને એને અર્જુનજીની વચ્ચે આપણે દ્રુપદ રાજાને આ શરત મૂકેલું કે આ 6 ગૌના અંતરે તાજવામાં ઉતરે અને એ શું એને કે પેલું ધનુષ ચડાવે, તીર ચડાવે ને જે પાણીની અંદર જોઈ અને નિશાન ઉપર લેવાનું, અને એ જતો ને વર્તનના 3 ટુકડા થાય તો કે મારી દ્રૌપદીની વરે આ દ્રુપદ રાજાએ આવો અંદર કરાર કર્યો. તો સાહેબ ઘણા પડ્યા, નારા ગયા, પણ અર્જુનજીએ મત વિધાન કરેલું. પણ એ ગુરુ દ્રોણ ગુરુના પ્રતાપ કે વિદ્યા કોણ જોડે પ્રાપ્ત કરેલી? દ્રોણ ગુરુ જોડે. દ્રોણ ગુરુને પોતે હો એ નેતું ગાલી ગયેલા, ઊંધું ગાલી ગયેલા, કારણ કે મોખરે ભણેલા. જો માર થઈ જાય, થાક થઈ જાય તો પીરો તો ખાખડો બેસી ગયો. એટલે દ્રોણ ગુરુને પોતાને પણ ભરવાનો હતો કે આ વચ્ચે શેવાળો બેઠો છે એ કદાચ મારું નામ કાઢશે કે ત્યાં. બોલો સદગુરુ ભગવાનનો જય. એટલે ટૂંક મેં કહું તો આ ગુરુગમ જ્ઞાન એવું છે, યાદ હે તો આબાદ અને ભૂલ ગયા તો બરબાદ. આ તો જે તે સમયે ઉપદેશની અંદર બોધની અંદર બેઠા અને તીધણ જેલ આખી એવું બતાવ્યું થિયરી પ્રેક્ટિકલ. અને એ જો મગજની અંદર હોય તો આજે આપણે મુક્ત પદમાં છીએ આપણને જગત જી કે આપણે કોઈ વાંધો બરાબર. દુનિયા બોલે તે બોલવા દઈએ, આપણે કે હરિભજનમાં જઈએ. એ મુક્તિ પદ કહીએ એ જો સુધી નોમ આપણા હાથમાં આવે નહીં તો બધી આ વાત ખબર પડે એવી નહીં. આટલેથી વાણીને વિરામ કરું. આ તો ફૂટે એવું નહીં, આ દ્વાર જ એવું છે ગુરુગામ. એટલે એને એવું પણ કહ્યું રામ રતન ધન પાયો, ગુરુએ રામ રતન ધન પાયો. એટલે આવી કદાચ ધન હોય
₹25 કરોડ રૂપિયા હોય ને તો એવા કદાચ વેરે જાય વપરાઈ જાય, પણ આ ધન એવું છે કે અતૂટ ને અખૂટ એ વાપરતો, અને એટલે કઈ વાપરતા આવી સમય શબ્દન ફૂટી જાય પણ વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય. નિત્ય જવું કે નિશાળમાં ભણવું રાખી ચિત્ત, ગુરુની શિક્ષા માનવી રાખો રૂડી રીત. સંપ થકી સુખ ઉપજે જશે સંપતિ કલેશ, જેના ઘરમાં સંપ નહીં સુખ તેને નહીં લેશ. નમતાથી સૌ કોરી જે નમતા ને બહુ માન, સાગર ને નદીઓ ભજે છોડી ઉદાસ. એમ આપણી અંદર જે ગર્વ કઈક બાબતો સાહેબ એને વગાડી નાખજો, અને નમ્રતાના ભાવે જો કદાચ આપણે આ પંથે હેડીશું તો ચોક્કસ એક દિવસ આપણે ધારેલી મંજિલે અથવા તો પરમાત્મા સુધી આપણે પહોંચીશું. ભગવાન એ ભાવનો ગુથે છે. શેનો ભાવનો? ભક્તિ અને શુભ ભાવનો. કે આપણે ભગવાન આપણી જોડે બીજું કોઈ કશું જોવા આવતા નહીં, પણ આપણે હૃદયનો ભાવ જોવા આવે છે, અને એ ભાવે કદાચ આપણો ભાવ એવો જો કદાચ કાયમની માટે રહેશે તો એક દિવસ પરમાત્મા આપણે ઘેર આવશે ને આવશે. એમ છે અજય શંકા નહીં. જેમ સબરીને ઘેર કશું નહોતું, સુદામાને ઘેર કશું નહોતું, પણ છતાં એ ભગવાન ભેટી ગયા છે. એમ આપણો હૃદયનો ભાવ જો ભોળો છે તો ચોક્કસ પરમાત્મા ભેટો કરવા આવશે ને આવશે. મળી ગયા છે એના માટે તો કોઈ નહીં અંતર, પણ ના મળ્યા હોય એના માટે આ ભાવ જાગૃત રાખે. કે પ્રેમનો કુવો સંતો ઉડો ઘણો રે એનો ઝલકાય ના નીર રે, હલવીને રહીને દોરી ખેંચું કે એનો ઝલકાય ના નીર. આ પ્રેમનો કુવો એવો છે, અને એ પ્રેમનો કુવો એ આજ આપણે જે ભગવાન કહીએ જય માતાજી જે બોલતા હોય જડી રીતે જે ભક્તિ કરતા એનો વાંધો નહીં, પણ એ જે બે હાથ જોડે છે એ પ્રેમની વાતો કરીશું. એ પ્રેમના મિલનથી કદાચ આપણે દઈશું. પરમાત્મા દરેકની અંદર વ્યાપક જ છે, એટલે આગળ વાત કરી. રામ નામ में लीने ले देखत सब में राम, ताकू पद वंदन करूं जय जय जला राम. दरेक ની અંદર કીડી કુંજર અંગાત પરમાત્માથી સભર ભરેલું છે, કોઈ જગ્યા એના સિવાય ખાલી નહીં. અને એ દ્રષ્ટિ આપણને જો મળી જાય, મળી જ છે, અને એ દ્રષ્ટિ આપણે જોઈશું તો પરમાત્મા કોઈ આખો છે નહીં. અને જો કદાચ આ દ્રષ્ટિથી જોવા માંગતા હોય એ તો આ જેટલું અંતર છે એટલું અંતર આપણે પડી જાય. કારણ કે આ બધું કોને ચકચું થાય, પડી ખરી પણ ભાગી નહીં. કકડા થયા દો ચાર, વગર પોંખે ઉડી ગઈ તમે ચતુર કરો વિચાર. આ શરીરના સાહેબ ટુકડા કરી નાખે છે ગુરુ મહારાજ. જેમ લખોટી હોય અથવા તો ગમે તે સાધન હોય ટકોરો માટે ટુકડા થઈ જાય, એમાં શરીરના નવખંડ થઈ જાય છે. જે આપણે રામદેવજીનો પાઠ પૂરાય છે, નવખંડનો પાઠ પૂરાય છે ને એમ કોના પણ ભાગલા પડી જાય છે. અને એની અંદર જે આત્મ જ્યોત છે એ આજે પ્રગટ છે. દીવડા રે કરતા દીપક ધરતા અજવાળું મંદિરિયામાં સત્ક્રિયાનું કોળિયું મનની તપે દિવેટો વાલા, ત્રિવિધના પૂજામય તેલ રે મંદિરિયામાં. જો આ નારાયણદાસ મહારાજ ચીલીવાળા સચ્ચિદાનંદ સંપ્રદાયની અંદર આ નારાયણદાસ મહારાજની આ વાણી કરેલી છે, આ જ્યોતની વાત કરી છે. અને એ આત્મ જ્યોત એ દરેકની અંદર જાગૃત છે, અને જાગૃત છે એટલે કોટો વાગે તો આપણને ખબર પડે, માથામાં જૂ ફરતી હોય તો આપણને ખબર પડે, કદાચ પગની અંદર કીડી કરડે તો ચટકો મારે તો આપણને ખબર પડે. એમ અખિલ બ્રહ્માંડની અંદર પરમાત્મા ઠસુઠસ કરેલો છે, પણ આ ગુરુ લક્ષાર્થે આવે અને ગુરુના લક્ષ્ય જુએ તો એનું આપણને દર્શન મળે ને મળે. આટલેથી વાણીને વિરામ કરું. હવે મારી બાજુની